જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। ચલો આજે આપણે જે છે આપણું ધોરણ 6 એમાં સેમેસ્ટર બીજું ગુજરાતી બરાબર। લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું કાવ્ય હતું ગુજરાતી મોરી મોરીને બરાબર। તો હવે આજે આ વિડિયોમાં આપણે જોવાના છીએ એક સરસ મજાનો પાઠ છે, પાઠ 16 છે માતૃહૃદય। શીર્ષક જોતા જ ખબર પડી છે માતૃહૃદય મતલબ અહીંયા જે છે માતાનો પ્રેમ જે છે એની વાત કરવામાં આવી છે કે માનો પ્રેમ છે કેવો હોય। હવે આપણે જોઈએ કે કઈ મનુષ્ય જે છે તો મનુષ્યની અંદર જ માતૃ પ્રેમ જોવા મળે એવું છે તો કે ના બરાબર। પશુ હોય, પક્ષી હોય બરાબર, બધામાં જે છે એ માતૃ હૃદય જોવા મળે છે બરાબર। કવિ બોટાદકરની જે કાવ્ય પંક્તિ છે ને સરસ મજાનું કાવ્ય છે જનની કે મીઠા મધુ ને મીઠા મેહુલા લેલો એથી મીઠી તે મોરી માતરે જનનીની જોડ સખી નીચોડે ટેલો। કેટલું સરસ મજાનું કાવ્ય છે। શું કીધું છે એમાં કવિએ તો કે મીઠા તો મધ પણ હોય છે, મેહુલો એનું જળ પણ મીઠું હોય છે, પણ આ બધા કરતા વધારે મીઠું શું હોય છે તો કે માતાનો પ્રેમ જે છે એ વધારે મીઠો હોય છે। માતાની તોલે બીજી કોઈ વ્યક્તિ ક્યારેય આવી શકતી નથી। તો આ એક સરસ મજાનો આજે પાઠ છે માતૃ હૃદય પાઠ। લેખક છે કનૈયાલાલ રામાનુજ, સાહિત્ય પ્રકાર છે સાહસ કથા। તો અહીંયા જે લેખકે શું દર્શાવ્યું છે તો કે અહીંયા જે એક બાળક કેટલું સાહસ કરે છે કે સિંહ બાળ હોય, સિંહનું બચ્ચું એને ગોદમાં લઈ લે છે, તેડી લે છે, એની એક સરસ મજાની વાત છે। ત્યારે માતાનો હવે સિંહનું બચ્ચું એ તો હિંસક પ્રાણી કહેવાય બરાબર, સિંહ છે, પણ હવે આ માતાને અને સામેથી જ્યારે સિંહણ આવતી હોય તો આ ભયાનક દ્રશ્ય જોઈને જો આપણે વિચાર કરો કે માતાની નો શું થતું હશે, એના હૃદયમાં શું થતું હશે એ વખતે। તો એવી સરસ મજાની વાત કરી છે કે લેખક જે કનૈયાલાલ રામાનુજ છે બરાબર, એમનો જે આ માતૃ હૃદય પાઠ છે એમાં શું દર્શાવ્યું છે જોઈએ બરાબર। સૌથી પહેલા આપણે મૌખિક સમજૂતી મેળવી લઈએ, ત્યારબાદ અઘરા શબ્દોના અર્થ સમજીશું અને ત્યારબાદ છે આપણે પાઠ્યપુસ્તકમાંથી આપણો પાઠ છે એ સમજવાનો સરસ રીતે સરળ રીતે પ્રયત્ન કરીશું કે ગીરના જે જંગલો છે એમાં નેસડાઓ, નેસડા એટલે શું તો કે કાચા જે મકાનો હોય ને, છાણ માટી ને ગારથી લીપેલા ને બરાબર બનાવેલા જે મકાનો હોય તો ત્યાં જે માલધારી લોકો રહેતા હોય છે। માલધારી એટલે કોણ તો કે પશુઓનો જે ઉછેર કરતી હોય બરાબર, ગાયો ભેંસો રાખતા હોય બરાબર, અને એમાંથી જે છે એ એનું એ ટૂંકમાં એનો એક જેને કહેવાય ને કે એનો વ્યવસાય છે બરાબર। તો દૂધ વેચીને ને બધું કરીને એમાંથી ગુજરાન ચાલતું હોય છે। તો ગીરના જે જંગલો છે એમાં આવા નેસડાઓ બનાવીને જે રહેતા હોય છે બરાબર માલધારી લોકો, તો ત્યાં જે છે એ એક કરમના દાદિયા નામનો જે સરસ મજાનો જે છે બરાબર નેસ છે કે અલગ અલગ છૂટા છૂટા મકાનો હોય બરાબર, એમના પશુઓ પણ જે એના રાખેલા હોય ગાયો ભેંસો એ પણ ત્યાં હોય। તો ત્યારે જે છે અને બધા ભલે અલગ અલગ જ્ઞાતિના હોય પણ બધા સંપીને છે રહેતા હોય। પુરુષોનું કામ શું તો કે સવાર થતાની સાથે જ બધી જે ગાયો ભેંસો હોય એને જંગલમાં ચરાવવા નીકળી પડે। સ્ત્રીઓનું કામ શું તો કે એ બધી જેટલી ગાયો ભેંસો હોય તો એમનું જે બધું દૂધ હોય બરાબર, તો એનું જે દહીં મેળવેલું હોય એ જે દહીંમાંથી છાશ બનાવવાની હોય બરાબર। અત્યારે જેવું પહેલા કંઈ નહોતું કે ચલો મોટર છે તમે સ્વિચ ચાલુ કરો અને છાશની મોટર આવે ને તો છાશ બની જાય કે બ્લેન્ડરથી બની જાય એવું નહોતું, પણ પહેલા જે છે વલોણા હતા તો હાથથી જે છે એ છાશ વલોવામાં આવતી। તો સ્ત્રીઓ જે છે એ શું કરે, એટલી બધી જે ગાયો ભેંસોના છે દૂધના દહીં મેળવેલા હોય તો એ આમને જો પણ આમ જે મજબૂત હાથ છે એ કામે લાગી જાય। ત્યારબાદ સ્ત્રીઓ શું કરે તો કે ઘરમાં જે રસોઈ કરવા માટે બરાબર ખૂટતું બળતણ હોય, બળતણ એટલે સૂકા લાકડા ને એવું બધું છાણા હોય બરાબર, તો બધું વીણવા નીકળી પડે અને ચૂલો સળગાવીને ત્યાં રસોઈ કરતા હોય બપોર પછીના સમયમાં। જો લેખક અહીંયા એવું ઉલ્લેખ કર્યો છે જેવી રીતે શહેરી સ્ત્રીઓ શું કરે બપોર પછી શું કરે, શોપિંગ સેન્ટરમાં જાય બરાબર શોપિંગ કરવા, તો આ જે નેસડામાં વસતા લોકો છે માલધારી સ્ત્રીઓ જે છે એ શું કરે તો કે બળતણ વીણવા નીકળી પડે। તો આવી જે માલધારી સ્ત્રી છે બરાબર બળતણ વીણવા જાય છે, પાછળ એનું 4-5 વર્ષનું જે બાળક છે એ પણ એની માતાની સાથે જાય છે। હવે સ્ત્રી હતી એ બળતણ વીણતા વીણતા આગળ નીકળી જાય છે અને એનું જે નાનું બાળક હતું એ શું કરે છે તો કે ફૂલડા ચૂંટતું હતું
માટીની ભેખડ હતી ત્યાં ગલુડિયા જેવું જે છે કે હું એવો અવાજ કરતું હતું. એને જોયું ક્યાં જઈને તો એક નાનકડું સિંહનું બચ્ચું હતું. બાળકને તો ખબર ના હોય કે આ સિંહનું બચ્ચું છે. તો પછી છે એ શું થાય છે તો કે તરત એને શું કર્યું, એને ગોદમાં તેડી લે છે. અને તો બહુ ગમ્યું, આ તો એક રમકડા જેવું વસ્તુ એને મળી ગઈ, બરાબર. અને એને ગોદમાં તેડી લે છે. હવે તો કે હવે જુઓ, આપણે જે કોઈ પણ બાળક હોય, બરાબર, કોઈ અજાણી વ્યક્તિ તેડી લે, મનુષ્યનો માનો કે કોઈ બાળક હોય તો તરત માતા શું કરશે, એકદમ જે છે આંફળી પાપડી થઈ જશે, ગમે ત્યાંથી દોડીને આવીને પોતાના બાળકને ગોદમાં તેડી લેશે. તો હવે તો સિંહણ જે છે શિકાર કરવા ગઈ હતી. આ તો નવજાત શિશુ હતું કે થોડા દિવસ પહેલા જે આ બાળક જન્મ્યું હતું. તો એને માનવ બાળની જો પ્રાણીઓને જે છે સૂંઘવાની શક્તિ છે એ કેવી હોય છે, એકદમ જેને કહે કે તેજ હોય. તરત એને ખ્યાલ આવી જાય કે કોઈ માણસ માનવ બાળ જે છે ને મારા બચ્ચાને લીધું છે. તો તરત એ પાછી શિકારમાંથી આવી ગઈ અને ઘુરકાટ કરતી. સિંહણની તો ગર્જના પણ કેવી હોય, અને સિંહણની ગર્જના સાંભળીને તો આ જે માલધારી સ્ત્રી હતી, બરાબર, એ તો એકદમ ચિંતિત થઈ ગઈ. એના હાથમાંથી જે બળતણ ને બધું પડી જાય છે અને તરત દોડે છે અને જોયે છે તો એના બાળકે શું કર્યું હતું તો કે સિંહણના બચ્ચાને ગોદમાં લીધું હતું. હવે એને તો આ દ્રશ્ય, અને સામેથી સિંહણ આવતી હતી, આ દ્રશ્ય જોઈ અને માલધારી સ્ત્રી જે છે એને ચક્કર આવવા લાગ્યા કે હવે શું થશે મારા બાળકને, બરાબર. પછી એને શું કર્યું, એના બાળકને કહે છે બેટા છોડી દે, કે છોડી દે. પણ આ બાળકને તો સરસ મજાનું રમકડું પડી ગયું હતું. હવે તો કેમ છોડે, બરાબર. સામેથી છે એ શું કરે તો કે સિંહણ જે છે નજીક આવે છે અને માતાને તો ચિંતા વધતી જાય છે. છેલ્લે જે છે માતા ફરીથી કહે છે કે બેટા છોડી મૂક. ત્યારે જે છે જેમ સિંહણ 7 ફૂટ જેટલી દૂર હતી, બરાબર, હવે એ બાળક ડરી અને બચ્ચાને છોડી દે છે અને પોતાની માતા પાસે માલધારી સ્ત્રીનું જે બાળક હતું આવી જાય છે અને સિંહણનું જે બચ્ચું હતું એની માતા સિંહણ પાસે જતું રહે છે. જોવાની ખૂબી એ છે, બરાબર, કે બંને માતાઓથી બંનેના નાના બાળક હતા, પણ એક જે છે માતા કેવી હતી, પશુ દેહધારી. એક છે પશુ હતી અને એક છે માનવ દેહધારી હતી. એક છે માનવ હતી, બરાબર, પણ બંનેના હૃદય તો સરખા જ હતા, માતૃ હૃદય, બરાબર. બંનેના બાળક પ્રત્યેનો પ્રેમ પણ કેવો હતો તો કે સરખો જ હતો. એટલે કહેવાનો મતલબ એમ છે કે માણસ હોય કે પશુ હોય પણ માતાના હૃદય તો બધા માટે સરખા જ હોય છે. માતાનો પ્રેમ તો બધા માટે જે છે એ કેવો હોય છે તો કે સરખો જ હોય છે. તો એવી સરસ મજાની વાત અહીંયા કરવામાં આવી છે. જોઈએ આપણે આજના પાઠમાં માતૃ હૃદય કવિ છે કનૈયાલાલ રામાનુજ, સાહસ કથા છે. આપણે પાઠમાં બાળકો આગળ વધીએ એની પહેલા અઘરા શબ્દો જે છે એની સમજૂતી મેળવી લઈએ. અવધૂત એટલે કોઈ વૈરાગી સાધુ છે. માલધારી એટલે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ, બરાબર. ગાયો ભેંસો રાખે, જંગલમાં ચરાવવા લઈ જાય, નેસડાઓમાં રહેતા હોય, બરાબર, દૂધ ને બધું વેચીને એનું ગુજરાન ચાલતું હોય. કોમ એટલે એક જ નામથી ઓળખાતો લોક સમુદાય ખાતે કે વણઝારા લોકો હોય, રબારી લોકો હોય, ભરવાડ લોકો હોય, એને શું કહેવાય, કોમ. ટૂંકમાં એક જાતનો સમૂહ. નેસડા કે જંગલમાં વસતા માલધારીઓના ઘાસપાલાના ઝૂંપડાનો સમૂહ. જો છાણ માટીથી જે છે દિવાલો કરેલી, ઝૂંપડા ઉપર જે છે ઘાસ ને બધું નાખેલું હોય અને એવા ઝૂંપડાઓ કરીને રહેતા હોય છે. આપણે પણ તમારે ક્યારેક જવું હોય તો જે ગીર વિસ્તાર છે ત્યાં જોશો તો તમને આવા માલધારી લોકો જોવા મળશે અને આવા નેસડાઓ એ લોકો મેસ બનાવીને રહેતા હોય એ પણ જોવા મળશે, બરાબર. એ લોકોની જિંદગી કેવી હોય, લાઈફસ્ટાઈલ એ લોકોની કેવી હોય તમને જોવા મળશે. કાળ એટલે મોત, આજીવન એટલે જીવનભર, જઝુમવું એટલે તો કે સામનો કરવો. ત્યારબાદ છે પ્રાગળ ફૂટવું, રૂઢિપ્રયોગ છે, ખાસ યાદ રાખજો. પ્રાગળ ફૂટવું એટલે સવાર થવું, હારે એટલે સાથે, કોશિશ એટલે શું તો કે પ્રયત્ન, ઓસાણ એટલે તો કે યાદ, રેઢું તો એકલું છૂટું મૂકવું, બોટ તો ગુફા, ત્યાર પછી છે બલિહારી તો ખૂબી, ખોડિયું તો શરીર, બરાબર. તો બાકીના જે છે અઘરા શબ્દો અમુક હશે તે લાઈનો તો સાથે સાથે તમને સમજૂતી આપતી જઈશ. ચલો બેટા મારી સાથે છે બુકમાં જોતા જાઓ. આપણે પાઠની શરૂઆત કરીએ એની પહેલા આપણે લેખક પરિચય મેળવી લઈએ. લેખક છે કનૈયાલાલ રામાનુજ. જન્મ જોઈએ 1/11/1938 અને મૃત્યુ છે 26/4/2002. કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજ એમનું જે પૂરું નામ છે. એમનો જન્મ ક્યાં થયો હતો તો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણામાં
થયો હતો અને તેઓનો વ્યવસાય શું હતો તો કે શિક્ષક તરીકે એમણે સેવા આપી છે. હવે જોઈએ સાવજનું અપમાન છે. રીચ દરબારમાં 11 રાતો, અપંગ તન્ના પણ મનના નહીં. તેમના જાણીતા શું છે તો કે તેમના જાણીતા પુસ્તકો છે. હવે જોઈએ કે આ પાઠમાં લેખકે શું વાત કરી છે. જોતા જઈએ. નાનકડો અને એકદમ સરસ મજાનો પાઠ છે. શરૂઆત લેખકે ક્યાંથી કરી છે તો કે કો અવધૂત શો ગિરનાર બેઠો. અવધૂત એટલે વૈરાગી બાવો કે ગિરનાર પર્વત જે છે આપણે જોઈએ કે જૂનાગઢમાં આવેલો ગુજરાતનો જે મોટો પર્વત ગિરનાર એ કેવો વૈરાગી બાવાની જેમ બેઠો છે ને તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું. એની જે જટા એટલે સાધુ બાવાની જે જટા હોય ને દાઢી ને બધું તો કે ગિરનાર જે છે એની પશ્ચિમી જંગલો પશ્ચિમ દિશાના જે જંગલો છે એને લોકોએ નામ આપ્યું છે ગીર. બરાબર. સદીઓ જૂના પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે કેટલા નેસડા છે તો કે સદીઓ એટલે વર્ષો જૂના 129 નેસડા છે. હંમેશા માટે તમને શું કરવાનું તો કે કાળના મુખમાં રહેવાનું. કાળના મુખમાં રહેવું એટલે કે મૃત્યુના ભયની સાથે જીવવાનું હંમેશા. શું કામે? કારણ કે જંગલ વિસ્તાર છે, હિંસક પ્રાણીઓ દીપડાઓ છે, સિંહ છે, વાઘ છે ત્યારે આવી ચડે નક્કી કહેવાય નહીં અને પશુઓને પણ એનો પણ શિકાર કરી શકે. તો કે છતાં પણ જાણ્યો કે જાણ્યો એ લોકોની વચ્ચે ડર મળે નહીં. એ બધા કેવા તો કે એકદમ સાહસી. સાવજના ભોગવાટા અને દીપડાની લુચાઈ સાથે તમને શું કરવું પડે? આજીવન એટલે આખું જીવનભર એમને જજુમવું પડે. મતલબ કે એનો સામનો કરવાનો. અને સ્વાભાવિક છે જો એ લોકો ડરીને રહે તો એ ત્યાં રહી શકે નહીં જંગલોમાં. બરાબર. એટલે એ લોકો પણ કેવા હોય હંમેશા સિંહનો પણ જે છે સામનો કરી શકે. ક્યારે શું બને તે કઈ ખૂબ મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. જો માલધારી લોકોને કેવા કીધા છે તો કે બહાદુર કીધા છે તો એની ઘણી બધી વાતો છે. હવે જોઈએ અહીંયા ક્યાં નેસની વાત છે. કરમના દાધિયા. કરમના દાધિયા નામનો 7 ઝૂંપડાનો નેસ. 7 ઝૂંપડા છૂટા જે છે એવા કાચા ઝૂંપડા બનાવેલા હોય તો એ કરમના દાધિયા નામનો નેસ છે. આયર અને કાઠી કોમ છે. આહિર લોકો અને કાઠી લોકો જે છે એ કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. ભલે અલગ અલગ જ્ઞાતિના હોય પણ કેવી રીતે રહે તો કે એક કુટુંબના એક પરિવારના હોય એવી રીતે રહે. પ્રાગડ ફૂટ એટલે શું કરે તો કે માલધારીઓ જે છે એ ભેહું જો તળપદો શબ્દ છે. ભેહું એટલે તો કે ભેંસો લઈ પુરુષોનું આ કામ છે. એવું પૂછે કે માલધારી પુરુષો શું કરતા અને માલધારી સ્ત્રીઓ શું કરતી તો કે પુરુષો છે એની ભેંસો લઈ અને બીજા માલ એટલે કે બીજા માલ મતલબ ઢોરને લઈ નાના મોટા બીજા જે પશુઓ હોય એને લઈ ચરાવવાના શું કરે તો કે ચરાવવા માટે જંગલમાં ઉપડી જાય. સ્ત્રી વર્ગ. સ્ત્રીઓ શું કામ કરે તો કે સ્ત્રી વર્ગ ઘેર રહે. 501 ભેંસો હોય. બધા પાસે ઘણી બધી ભેંસો ગાયો હોય તો બધાની થઈને જે 501 ભેંસો હોય તો કે એના મેળવેલા દૂધના દહીંને વલોવે. આપણે વાત કરી ને કે છાસની બોટલ જેવો ત્યારે પહેલા કઈ નહોતું. બરાબર. વલોણા હોય વલોવાની છાસ તો એમાં હાથની બહુ કસરત રહે તો કે એ જે વલોણા દ્વારા જે છે છાસ વલોવે તો એમના આમ સ્ત્રી જે છે કેવી કહેવાય તો કે કોમળ. એના નાજુક હાથ પણ કોમળ કહેવાય અને એના નાજુક અને મજબૂત હાથ જે છે એ શું થાય તો કે કામે લાગી જાય. સાંજ પડીએ શું થાય તો કે સાંજ પડીએ સ્ત્રીઓ શું કરે તો કે ખૂટતું બળતણ ચૂલો સળગાવવા માટે રસોઈ કરવા માટે ત્યાં કઈ ગેસ ને એવું હોય નહીં. આપણે અહીંયા જોઈએ કે અત્યારે તો ગામડામાં આપણે જોઈએ કે બધા ગેસની પાઇપલાઈનો આ તે બધું હોય પણ જંગલોમાં એવું કઈ તમને મળે નહીં. શું કરવાનું? ચૂલા સળગાવવાના. ઈંધણ બરાબર સૂકા લાકડા હોય સૂકા છાણા હોય બધું લઈ આવે અને ચૂલો સળગાવીને રસોઈ કરે. તો કે ગીરમાં નીકળી પડે બળતણ વીણવા માટે. જાણે કોઈ શહેરી સ્ત્રી જે છે શોપિંગ કરવા જતી હોય બરાબર એવી રીતે. પછી શું કરે છે તો કે હવે એક સ્ત્રીની વાત છે. આધેડ. આધેડ એટલે તો કે પ્રૌઢ ઉંમરની એક સ્ત્રી છે. બાઈ એટલે સ્ત્રી. એક જે છે એ સાંજે ગરબઠિયા એટલે શું તો કે બળતણ વીણવા નીકળી પડે છે. સાથે એનું 4 વર્ષનું નાનું બાળક પણ એની સાથે જાય છે. એની માતા સાથે છે જાય છે. હવે માતા તો છે સૂકા લાકડા વીણતી આગળ નીકળી ગઈ. એને તો એના બાળકનું કઈ આમ છે ને કહેવાય ને કે એના બાળકને ભૂલી ગઈ. પણ પેલું બાળક શું કરતું હતું તો એ તો માતાની પાછળ જતું હતું વળી વચ્ચે ફૂલડા ચૂંટતું પાછળ રહી ગયું.
તો માતાને એનો કશો ખ્યાલ રહ્યો નહીં. એટલામાં તો એની નજર છે એ ક્યાં પડે તો કે સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં શું હતું? ભેખડ હતી, બરાબર. તો ત્યાં જે છે શું હતું તો કે ગલુડિયા જેવું જે છે એ કંઈક એવો અવાજ કરતું હતું, બરાબર. તો એને કંઈક ત્યાં હલતું હતું, બરાબર. સાવ નાનકડું બચ્ચું હતું. બાળકને જે છે એમાં તો રસ પડી ગયો. રસ પડી જવો રૂઢિપ્રયોગ છે. રસ પડી જવો મતલબ મજા પડી જવી. એને તો ગમ્યું. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી રહેલા હંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યો. જો ભેખડ એટલે અહીં અર્થ આપેલો છે જે ઝૂલતો ટેકરાનો ખૂણો કરાળ જે હોય ને તો ત્યાં એ ભેખડ ઉતરીને એની પાસે જાય છે ને એને તો મજા પડી ગઈ અને ત્યાં જઈને જોયું એને, બરાબર. હંસના લોચા જેવું આપણે પહેલા વાત કરી શું કામે બાળક બચ્ચું સિંહણનું સાવ નાનું હતું તો કે નવજાત હતું. નવજાત એટલે તરત જન્મેલું, તાજું જન્મેલું સાવ હતું. તો બચ્ચું તેના નાના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું, પ્રયત્ન કરતું હતું એ ભેખડ ઉતરવાની, પણ ઉતરી શકતું ન હતું. તેથી શું કરતું હતું તો કે વિચિત્ર અવાજ. જો સિંહણનું બચ્ચું હતું સાવ નાનું હોય એટલે શું કરે એવો અવાજ કરતું હતું, બરાબર. આ વિચિત્ર અવાજ. અને બાળકે આ મનુષ્ય આ સિંહનું જે બાળક હતું એણે જોયું. બંને એકબીજા સામે આંખ પરોવીને જોઈ રહ્યા. આ જે નાનો બાળક છે એ સિંહણના બચ્ચા સામે જોવે, ઓલો એની સામે જોવે. બંનેને મજા પડી ગઈ. ક્ષણ એટલે થોડી જ વારમાં તો બંને વચ્ચે દોસ્તી બંધાઈ ગઈ. દોસ્તી એટલે મિત્રતા જે છે થઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને શું કર્યું તો કે વહાલપૂર્વક એકદમ પ્રેમથી જે છે એ શું કર્યું તો કે ગોદમાં ખોળામાં તેડી લે છે. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. ભણી મતલબ તરફ. તો કે એનું જે બાળક છે એને પોતે લઈ અને તે નેસ એટલે તો કે પોતાના ઝૂંપડા તરફ, પોતાના ઘર તરફ છે એને હતું કે આનો મારી ઘરે લઈ જાવ, ભણી એટલે તરફ, બરાબર. એવો પ્રયત્ન કરતું હતું, એને ગોદમાં તેડી લીધું. હવે નવો દોસ્ત, નવો મિત્ર મળી ગયો. સાથે ઘોડો શિશુ શું કરતું હતું તો કે કાલી બોલીમાં જે છે વાતો કરતું હતું. પરંતુ ત્યાં શું થયું તો કે પાછળ ડણક. ડણક એટલે સિંહની ગર્જના સંભળાણી. માલધારી સ્ત્રી તો ચોંકી ઉઠી. ચોંકી ઉઠી મતલબ જે છે એને એકદમ પોતે ચિંતિત થઈ ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ તો સિંહની ગર્જના છે. તો તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ લઈ આવી. જો ત્યાં સુધી એમ ખબર નહોતી તો પડતા વીણતી આગળ વહી ગઈ. જેવી સિંહણની ગર્જના સંભળાય છે તરત એને બાળક યાદ આવ્યું, મારું બાળક ક્યાં, બરાબર. તેનો જીવ અડધો થઈ ગયો. જીવ અડધો થવો મતલબ એકદમ ચિંતામાં આવી જાય છે. કરગઠિયાને પડતા મૂકી એણે શું કર્યું? દોડ મૂકી. બળતણ છે ફેંકી દીધા, પોતે નીચે પડી ગયા અને પોતે દોડે છે એના બાળકને લેવા માટે. પોતાના હૃદયના ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવ કરતી હતી. જો માને તો કામમાં યાદ ના આવ્યું, પણ જ્યારે સિંહણનો અવાજ આવે છે ત્યારે એને યાદ આવે છે કે આ શું થઈ ગયું. એને પસ્તાવો થાય છે મેં હું એટલી કેવી એને એમ થાય છે અંદરથી હું કેવી માં છું કે મારા બાળકને મેં મારા નાના બાળકને કે મેં એકલું મૂકી દીધું. આપણી પાપડી થતી દોડી, પરંતુ કાંટા વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તેને શું જોવા મળે છે તો એણે સામેનું દ્રશ્ય જોયું. સામે નજર કરીને જોયું તો શું હતું તો કે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા, બરાબર. ધરતી ફરવા લાગી, અંધાર આવી જાય છે આંખે. ધરતી ગોળ ગોળ ફરતી લાગી અને પોતાનું અસ્તિત્વ ભૂલાતું ગયું. એવું દ્રશ્ય એને જે છે સામે જોયું. જોઈએ કે શું હતું, જો ચિત્રમાં પણ જોવા મળે છે. વાત એમ હતી કે ભેખડની બખોલ એટલે પોલાણમાં જે છે સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે. એટલે બે બચ્ચા બોર્ડમાં હતા, એમાંનું એક બહાર નીકળી આવ્યું. બે બચ્ચા બોર્ડમાં હતા, એમાંથી એક શું થયું તો કે તરત જે છે ધીમે ધીમે કરતું બહાર આવી ગયું. સિંહણ છે મારણ એટલે શિકાર. શિકારની તપાસમાં નજીક ગયેલી અને તેની પાછળ પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવી. જો આપણે વાત કરી હતી ને કે પ્રાણીઓની જે છે સૂંઘવાની શક્તિ જે છે આમ ખૂબ જ વધારે હોય છે. તરત એને માનવ બાળની ગંધ આવી, એને એમ થયું કે મારા બચ્ચાને છે કોક લઈ જાય છે, તો એ શિકાર કરવા ન ગઈ અને પાછી તરત દોડી આવે છે. જ્યારે પોતાના શિશુને પેલો જે મનુષ્ય બાળક હતો એ ઉઠાવીને જોતો હતો એટલે એણે શું કર્યું, દૂરથી જ ત્રાડ નાખી, બરાબર. કઈ એના બચ્ચાને લઈ જાય એની સાથે તો એને ગમે નહીં સિંહણ, એટલે એને શું કર્યું, દૂરથી ત્રાડ એટલે ગર્જના કરી, બરાબર. અને આ ગર્જના સાંભળીને તો આ જે સ્ત્રી છે માલધારી સ્ત્રી એ ચિંતિત થઈ ગઈ.
આ બાજુ પહેલા માલધારી શિશુની માતા એના બાળકના રક્ષણ માટે દોડી આવી અને હવે સિંહણની ગર્જના સાંભળીને માલધારી સ્ત્રીને જે છે એના બાળકની ચિંતા થવા લાગી એટલે એ બળતણ છે ત્યાં જ મૂકીને ચાલી આવી. વચ્ચે શું હતું? બે ભૂલકા મતલબ બે નાના નાના બાળકો હતા. એક પશુ દેહધારી હતું. પશુ દેહધારી એટલે દેહ એટલે શરીર. એકનું શરીર જે છે પ્રાણીઓનું હતું, એક માનવ દેહધારી. કુદરતની કેવી બલિહારી કે આ ખાસિયત છે કુદરતની કેવી કહેવાય. બંને નાના નાના બાળક છે પણ એક પ્રાણી અને એક મનુષ્ય. માલધારી સ્ત્રીએ દૂર રહી પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાળને છોડી દેવા માટે શું કર્યું તો કે બૂમ પાડે છે. બૂમ એટલે મોટો અવાજ કરે છે. શું કહે છે તો કે છોડી દે બેટા, છોડી દે કે. હવે આ તો બાળકને જે છે હાથમાં આવેલું અદ્ભુત રમકડું કેમ કરીને છોડે? જો આ જવા કે છે ને છોકરા કે બાળક હાથ આવેલું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? બાળકના હાથમાં રમકડું તો પણ કેવું હતું? અદ્ભુત. એટલે અદ્ભુત શબ્દ જે છે એ શું થશે તો કે વિશેષણ થશે. કોના માટે કીધું છે તો કે રમકડા માટે. બરાબર, તો એ શું થશે? વિશેષણ થશે. માનવ જીવ તાળવે ચોટ્યો અને પાછળ ઘુરકાટ એટલે ગર્જના કરતી કરતી જે છે સિંહણ શું થયું તો કે સાવ નજીક આવી ગઈ. કોણ જાણે હવે ક્ષણ એટલે કે થોડી જ વારમાં શું થશે કાંઈ નક્કી કહેવાય નહીં. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી હવે છેલ્લી વાર કહે છે કે બેટા છોડી દે કે એને મૂકી દે કે. પણ એ જે માલધારી સ્ત્રીનું બાળક પણ એ બચ્ચાને મૂકતું ન હતું. સિંહણ પણ હવે શું થયું? બાળકથી 7 ફૂટ જ દૂર, 7 ફૂટ એટલે આમ સાવ નજીક જ કહેવાય એટલી જ દૂર હતી અને પાછળ ચાલી આવતી ઘુરકાટ કરતી હતી. બરાબર, ગર્જના કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. બરાબર, આંખોમાં અજબ પરિવર્તન તો આવી રહ્યું પણ કેવું હતું? અજબ. એટલે અજબ જે છે એ તો કે એ વિશેષણ છે. કોના માટે કીધું તો કે પરિવર્તન. બરાબર, તો એ છે એ શું થશે? વિશેષ્ય. બરાબર, જેના માટે કીધું હોય તો એ છે એ શું થશે? વિશેષ્ય. હવે માલધારી બાળકે શું કર્યું? સિંહ શિશુને પડતું મેલ્યું. હવે એને પણ બીક લાગી કારણ કે સિંહણ સાવ નજીક આવી ગઈ. દોડીને શું કર્યું તો એ માતાની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું જે છે એ માતાની ગોદમાં ચાલ્યું ગયું. બરાબર, માલધારી સ્ત્રીનું બાળક જે છે એની માતા પાસે જતું રહ્યું અને સિંહ બાળક જે છે સિંહણ પાસે જતું રહે છે. હવે શું હતું તો કે સામે બે માતાઓ હતી અને એમની સાથે એમના બે શિશુઓ. શિશુ એટલે બચ્ચું ને શિશુઓ બહુવચન છે એટલે બચ્ચાઓ બંનેના હતા. ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. જુએ છે બંને માતાઓ જ હતી, ભલે એક પ્રાણી હતી તો એક મનુષ્ય હતી. માલધારી સ્ત્રી શું કર્યું તો કે પાછા પગે ધીમે ધીમે પાછે શું કર્યું તો કે એના ઘર તરફ ચાલી. તેને પોતાના નેસમાં જવું હતું, એના રહેઠાણમાં જવું હતું અને જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું. બોડ એટલે એની ગુફા હતી, એ સિંહણનું ઘર એ કહેવાય, તો એને ત્યાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુઓને લઈને ચાલી ગઈ. ભલે એમના ખોડિયા મતલબ શરીર, બંનેના શરીર તે જે છે અલગ અલગ હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા એટલે કે એના બાળક પ્રત્યેની જે મમતા છે એનો પ્રેમ જે છે એમાં કશો જ ભેદ હતો નહીં. ભેદ એટલે કશો ફરક હતો નહીં. બરાબર, અહીંયા શું કીધું છે? માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. માતૃ હૃદય એટલે કે માતાનો જે પ્રેમ છે એ તો સરખો જોવા મળે છે. બરાબર, જોયું ને બાળ મિત્રો? અહીંયા જે છે લેખકે શું બતાવ્યું છે તો કે માનવ હોય કે પશુ હોય પણ માતૃ હૃદય તો છે, માતૃ પ્રેમ જે છે એ તો સરખો જોવા મળે છે. ચલો બેટા, નેક્સ્ટ વિડિયોમાં આપણે પાછા મળીશું. બરાબર, નવા પાઠ સાથે. આશા રાખું કે આ પાઠ આવડી ગયો છે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.